કમોસમી માવઠાના કારણે નડિયાદ નજીકના પીજ ગામના ખેડૂતોને ભારે નુકસાન થયું છે। કુદરતી આફતના કારણે ડાંગરના પાક અને પશુઓ માટે તૈયાર કરાયેલ ઘાસના ઢગલાઓને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ વધુ દયનીય બની ગઈ છે। પીજ અને આસપાસના વિસ્તારમાં 500થી વધુ હેક્ટર જમીન પર ડાંગરની ખેતી કરવામાં આવી હતી અને કાપણી માટે પાક તૈયાર હતો, પરંતુ અચાનક થયેલા વરસાદના કારણે પાક પલળી ગયો છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર ઉત્પાદનમાં અંદાજે 20થી 30% સુધીનો ઘટાડો થયો છે, ત્યારે ખેડૂતો દ્વારા વળતરની માંગ કરવામાં આવી છે। છેલ્લા 4-5 દિવસથી આ વરસાદ કન્ટિન્યુ ચાલુ છે, બરોબર। એટલે આપણે પીજ ગામનો ટોટલ રકબો તો 1676 હેક્ટરનો છે, એમાંથી 300થી 400 હેક્ટર જેવી ડાંગર અફેક્ટ થઈ છે કમોસમી વરસાદના લીધે। એટલે એનું સર્વે છેલ્લા 2 દિવસથી ચાલુ છે। મોટાભાગના વિસ્તારોમાં સર્વે પતી ગયો છે, પણ છતાંય અમુક વિસ્તારોની અંદર હજી બાકી છે સર્વે, તો એ 1-2 દિવસની અંદર પતી જશે। હવે પરિસ્થિતિની વાત કરીએ તો ડાંગર અત્યારે અમુક ખેડૂતો તો નીકળી ગયા છે, પણ જે લોકો રહી ગયા છે એમની ડાંગર વરસાદ અને પવનના લીધે આડી પડી ગઈ છે। કોઈએ તો અમુકે હાર્વેસ્ટ કરીને એમના ખેતરમાં હતી અને એ પલળી ગઈ છે, એટલે એ બધી રીતે ડાંગરમાં નુકસાન થયું હોય તો એનું આપણે સર્વે જો 300થી 400 હેક્ટરનો વિસ્તાર આપણે અફેક્ટ થયો હોય કમોસમી વરસાદથી। સમગ્ર રાજ્યમાં માવઠાની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, ત્યારે વાત કરીશું નડિયાદના પીજ ગામે કે જે પશુપાલક છે તેમને પણ જે પશુધન, જે પશુઓનું ખવડાવવાની જે ધન છે તેમના પણ ખૂબ જ વિકટ પરિસ્થિતિ આવી રહી છે। આજે વાત કરીશું જે તબેલાના માલિક પાસે કે કેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે। જે આપણું નામ? દીપેન અશ્વિનભાઈ પટેલ છે મારું નામ। જે આપણે કેવી માવઠું છે ને કેવી પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, શું કે છો? માવઠામાં તો એવું છે કે વરસાદ કમોસમી પડ્યો છે અને જે ડાંગરનું જે પૂરા છે એ સુકાર ઘાસનો અભાવ થઈ ગયો છે, બધું કોવાઈ ગયું છે પાણીના લીધે। અને લીલામાં કેવું છે, પાણી રહ્યું છે એમાં કોવાઈ ગયું, જાર છે કે નેપિયર છે, બધું કોવારો લાગી ગયો છે। એટલે એની માટે લીલાનું 2 મહિના સુધી તો થાય એવું સંભાવના છે જ નહીં, 2 મહિના સુધી। અને સૂકું ક્યાંથી આવશે એ બધું આગળથી હવે તો કરીશું બધું। શું માંગ છે સરકાર પાસે તમને? બસ આ જે સૂકા લીલાનું જે બીજા પશુપાલકો જે ખરા આખા ખેડા જિલ્લાના, એમની જે પરિસ્થિતિ છે એ સાંભળે તો સારું છે એમ। હજુ પણ વરસાદની આગાહી છે, ત્યારે હવે સરકાર પાસે જે પશુપાલકો છે તે માંગ કરી રહ્યા છે કે તેમને પણ યોગ્ય વળતર મળી રહે અને જે પશુપાલકો છે તેમને પણ યોગ્ય વળતર મળી રહે, તેનાથી જે પશુઓનું જે ધન છે તેમને પણ યોગ્ય રીતે વળતર મળી રહે। પ્રતિક ભટ્ટ, નડિયાદ, ખેડા।